હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે એન્ડીસ મેજિક કિચનમાં. આજે ફરી એકવાર કંઈક નવું તમારી સમક્ષ લઈને હાજર થઈ છું. તો મિત્રો, આજે જે આપણે બનાવી રહ્યા છે એ છે એક રિફ્રેશિંગ ડ્રિંક. તો મિત્રો, એને શું નામ આપણે રેસિપીનું આપી શકીએ એ મને સજેશન બોક્સમાં જણાવજો. તો ચાલો આજની રેસિપી આપણે શરૂ કરીએ. મિત્રો, આ જે ડ્રિંક છે એ આપણને ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે, અને ડાયજેશન માટે પણ આ ડ્રિંક ખૂબ જ સરસ છે. તો મિત્રો, એને માટે મેં એક મિક્સીમાં 2 મોટા ચમચા દહીં લીધું છે. સાથે સાથે અડધી ચમચીથી બીજું થોડું વાટેલું જીરું લીધું છે. નમક સ્વાદ અનુસાર, સાથે આદુના થોડા પીસીસ અને ફુદીનો. સાથે સાથે એની અંદર હું એડ કરીશ જેગરી એટલે કે ગોળ. મિત્રો, આને તમે લસ્સી પણ નહીં કહી શકો, આને તમે છાશ પણ નહીં કહી શકો, એટલે મેં આનું નામ આપ્યું છે રિફ્રેશિંગ ડ્રિંક. હવે આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું અને ત્યાર પછી આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દઈશું. તો મિત્રો, આ આપણું રિફ્રેશિંગ ડ્રિંક રેડી થઈ ગયું છે. તો એને આપણે હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જેને માટે આ એક ગ્લાસમાં મેં થોડા આઈસ ક્યુબ એડ કર્યા છે. હવે એની અંદર આપણે જે આ ડ્રિંક બનાવ્યું છે એને આપણે એડ કરીશું અને એની ઉપર થોડો જીરુંનો પાવડર આપણે સ્પ્રિંકલ કરીશું. તો મિત્રો, આજની આપણી રેસીપી રેડી છે. સો એન્જોય.